રાજકોટમાં 10 સ્પેસ બિલ્ડિંગના ફ્લેટ ધારકો સાથે બિલ્ડરે છેતરપિંડી કરી છે। 206 ફ્લેટ ધારકો પાસેથી મેન્ટેનન્સના નામે 2 કરોડ રૂપિયા ઉઘરાવ્યા। બિલ્ડરે જે બ્રોશર આપ્યું તે મુજબ કોઈ વસ્તુ બિલ્ડિંગમાં અપાઈ નથી। પાર્કિંગમાં ક્લબ હાઉસ ઊભું કરાયું, જ્યાં ખરાબાની જગ્યામાં પાર્કિંગ બનાવાયું છે। સ્વિમિંગ પુલ ગેરકાયદેસર બનાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। બિલ્ડિંગના એન્ટ્રી ગેટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હોવાનો આરોપ છે। બિલ્ડર રશ્મિકાંત પોપટે છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ લગાવાયો છે। બિલ્ડર રશ્મિકાંત પોપટ સામે કાર્યવાહી કરવાની માંગ છે તે ફ્લેટ ધારકોએ કરી છે। રાજકોટના માધાપર ચોકડી નજીક આવેલા ધ સ્પેસ એપાર્ટમેન્ટમાં બિલ્ડર ઉપર ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે ફ્લેટ ધારકો છે, તેમની સાથે ક્યાંક છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। શું નામ છે તમારું? મુકુંદભાઈ રાવલ। મુકુંદભાઈ, શું ખરેખર સમસ્યા છે? તમે રજૂઆત પણ કરી છે, પોલીસ કમિશનરને રજૂઆત કરી, સમસ્યા શું છે? ખરેખર અમે રેરામાં ફરિયાદ કરી, રેરાને ફૂલ સત્તા આપેલી છે, પણ ન્યાય પૈસા ખવડાવીને એને કોઈ આગળ કાર્યવાહી થવા નથી દીધી, કારણ કે એ પૈસાના જોરે દમ મારે છે। જે બી એની પાસે દુનિયાનો રૂપિયો છે, ફોરેનમાં એના ધંધા છે, અહીંયા ધંધા છે, એટલે પૈસાના જોરે દમ મારે છે। પણ અમને જે હકીકતમાં બતાવ્યું એવું કાંઈ દીધું નથી। અમે 25 લાખ રૂપિયા દીધા છે, 12 લાખનો દસ્તાવેજ કર્યો છે, 10 લાખ રૂપિયા રોકડા દીધા છે। અમે આવી રીતે કરીને અમે માન કરીને મકાન લીધું હોય, અમે કોઈ એવા રૂપિયાવાળા માણસો નથી કે અમારી પાસે મકાન મહેનતનું ન આવે। અને અત્યારે જે કમિટીની રચના કરી એણે કસ્ટોડિયનને પૈસા ખવડાવીને આ લોકોને ફસાવી દીધા કે અમે સોસાયટી હેન્ડઓવર કરી લીધી। આવા ચીટિંગ કર્યું, સરકારી કાગળ એને છેડછાડ કરી, તો ખરેખર આમાં આઈપીસી સેક્શન 465, 467 મુજબ ગુના દાખલ થવા જોઈએ। 406, 420 છેતરપિંડી, વિશ્વાસઘાત, અને અત્યારે ફાયર સેફટીના સાધનો નથી। કાલ ઉઠીને કોઈ એમાં બનાવ બને, મરી જાય, તો અત્યારે તો ઓન પેપર આ લોકો ઉપર આવે। તમને શું શું બતાડવામાં આવ્યું હતું ને અત્યારે અહીંયા તમે રહેવા આવ્યા છો તો શું નથી એમાં? અમને સ્વિમિંગ પુલ બતાવવામાં આવ્યો છે, ક્લબ હાઉસ આખો કાચનો પેટર્ન વાળો બતાવવામાં આવ્યો છે, ગાર્ડન બતાવવામાં આવ્યું છે, પેથવે બતાવવામાં આવ્યા છે, સ્ટેચ્યુ બતાવવામાં આવ્યા છે, ગજેબો બતાવવામાં આવ્યા છે, એન્ટ્રી ગેટ સુશોભિત આખો બતાવવામાં આવ્યો છે। જે હકીકતે બધું પોતાના કોસ્ટિંગ બચાવવા હાટું થઈને બધું કાઢી નાખ્યું। પ્લસ પેવર બ્લોકની નીચે એને પીસીસી નથી કર્યું, ક્યાંય કપચી નાખીને આમાં કોઈ સાધન આવે તો દબાઈ જાય। ટૂંકમાં કોઈ વસ્તુ બધી ઉલટ પડે, જે બી તમે આ બધું જોવો છો ને એ બધું એને આફ્ટર કમ્પ્લીશન પછી ઊભું કર્યું સાગઠિયા મળી। મૌલિક છે ગજ્જર। મૌલિકભાઈ, તમને કેવી રીતના પ્રમુખ બનાવવામાં આવ્યા? અમને કીધું કે તમે પ્રમુખને કમિટીની રચના કરો, પછી જે કામ અધૂરા છે ને તમારું ફંડ અમે બધું પૂરું આપી દેશું। પછી કઈ ફંડ આપ્યું કે શું છે? કેટલા પૈસા તમારા આવી રીતના એમને ઉઘરાવ્યા છે ને પછી કઈ કામ નથી થતું? અમારી પાસેથી એને 3 BHK ના 1.5 લાખ રૂપિયા લીધા છે એક ફ્લેટના, અને 2 BHK ના 1 લાખ રૂપિયા લીધા છે। ટોટલ 2 કરોડ ને 60 લાખ રૂપિયા લીધા છે, અને હવે એમ કે છે કે પૈસા એમાંથી 1 કરોડ વપરાઈ ગયા છે। શું તકલીફ શું પડે છે અત્યારે? પાણીની તકલીફ પડે છે। અનેક ગેરકાયદેસર અહીંયાથી બાંધકામો ઉભા કરી દીધા। ટોટલ ગેરકાયદેસર। ગેરકાયદેસરમાં શું શું છે? મુકુંદભાઈ કીધું પ્રમાણે ફ્લેટ ધારકો છે તે વાત કરી રહ્યા છે, કારણ કે જે ગેરકાયદેસર બાંધકામો છે તે કરવામાં આવ્યા છે। શું નામ છે તમારું? અરવિંદભાઈ। શું અહીંયા ગેરકાયદેસર બીજું શું શું છે જે તમને દેખાડવામાં આવ્યું, પ્રલોભન આપવામાં આવ્યું, ત્યારબાદ અહીંયા જે વસ્તુઓ નથી ઉભી થઈ? ગેરકાયદેસરમાં તો બધી બાજુ એને સરકારી દબાણ કરીને જ એમ્યુનિટીઝ આપી છે એ જ, અને અમારી ઉપર બહુ વધારે ઓલો ફ્રોડ કર્યું કે જે વસ્તુ આપવાની હતી એને આપી નથી, અને વધારાના પૈસા લીધા। એ હવે પૈસાનું આપણે સંપૂર્ણ હિસાબ માંગવા જાય તો હિસાબ કોઈ આપતા નથી। ચોક્કસથી તમે રજૂઆત કરી છે, અને રજૂઆત કરી શું કહે છે બિલ્ડર? શું કહે છે બિલ્ડર? અમારા કોઈના ફોન ઉપાડતા જ નથી અને અમારી સામે આવતા જ નથી બેસવા માટે। ક્યાં ક્યાં ફરિયાદ કરી? બીજે અમે ગાંધીગ્રામ પોલીસ ચોકીમાં અને કમિશનર સાહેબને। હજી જરૂર પડશે તો અમે હાઈકોર્ટ પિટિશન બી કરશું આ બાબતે જાહેર રીતની, કારણ કે આ બધું અમારે કપાતમાં છે, તો અમારે ભોગવવાનું સાગઠિયા અને બંનેની મિલીભગતની હિસાબે અમારે હેરાન થવાનું। બિલ્ડરનું નામ શું? રશ્મિકાંત વાલજીભાઈ પોપટ। ચોક્કસથી જે પ્રમાણે બિલ્ડરો છે તેમના દ્વારા આ પ્રકારનું કારસ્તાન છે તે કરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી ફ્લેટ ધારકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ તંત્ર ક્યાંક જવાબ નથી આપી રહ્યું। બીજી તરફ વારંવાર ફ્લેટ ધારકો રજૂઆત કરી રહ્યા છે, છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવી, જેના જ કારણે ફરી એક વખત તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવસુંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ।